મોરબીના જાંબુડિયા નજીક થયો હતો અકસ્માત બાદ બે ટ્રકમાં લાગી હતી આગ, જેમાં એક વ્યક્તિનું જીવતા સળગી જતા જ મોત થયું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો મોરબીના સામાકાંઠેથી વાંકાનેર જતા હાઈવે પર જાંબુડિયા ગામ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ બે ટ્રકમાં આગ લાગી હતી। આગ લાગતા જ ટ્રક સવારનું મોત થયું હતું। આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકામાં જાંબુડિયા ગામ નજીક અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ લાગતા ટ્રક ચાલકનું મોત થયું હતું। બનાવની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા। જોકે ઘટનાની લપેટમાં આવેલ બે ટ્રક પૈકી એકમાં કોલસો ભરેલો હતો। આગ બેકાબૂ બની હતી। ફાયરની બે ટીમો આગ પર કાબુ મેળવવામાં મથામણ કરી હતી, પરંતુ પ્રયત્નો વ્યર્થ નીવડતા કોલસા ભરેલ ટ્રક બળીને ખાખ થયો હતો। ટ્રકમાં સવાર દેવસીભાઈ બચુભાઈ સિસદાણા રહે વવાણિયા વાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી હતી। મૃતદેહને પીએમ આરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।